રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક કરાઈ। પ્રમુખ તરીકે વોર્ડ નંબર 9ના ઉમેદવાર સંગીતાબેન બારોટની વરણી કરાઈ, ત્યારે ઉપપ્રમુખ તરીકે ચિંટુભાઈ કોયાણીની વોર્ડ નંબર 4ના ઉમેદવાર તેમજ કારોબારી ચેરમેન તરીકે સીસી અંટાળા ચંદ્રકાંતભાઈ અંટાળાની નિમણૂક કરવામાં આવી। ધોરાજી નગરપાલિકામાં ભાજપે પાલિકાની 9 વોર્ડની 36 બેઠકોમાંથી 24 બેઠકો ઉપર ધોરાજી નગરપાલિકા કબજે કરી છે, ત્યારે ધોરાજી નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી, જેને લઈને ભાજપના કાર્યકર્તાઓ તેમજ રાજકીય આગેવાનોમાં ખુશીનો માહોલ છવાયો હતો। ચિંટુ રણછોડભાઈ કોયાણી ઉપપ્રમુખ તરીકે મને જે જવાબદારી ભારતીય જનતા પાર્ટી આપી છે એના ઉપર અમે 100% ખરા ઉતરશું। आज पाणी प्रश्न प्रश्न અને શુદ્ધ પાણીના પ્રશ્ન શું કહેશો બાબતે? જે કાંઈ પ્રશ્નો છે એનો જલ્દીમાં જલ્દી નિરાકરણ લાવશું। સંગીતા બારોટ બેન, આજે તમારી નિમણૂક થઈ છે પ્રમુખ તરીકે, શું કહેશો આ બાબતે? પાર્ટીનો આભાર છે। આજે ધોરાજીના પ્રશ્નો જે છે એ બાબતે તમારી શું અપેક્ષાઓ છે ને શું લોકોની? પહેલા તો મારી બહેનોને પાણી માટેની જે પાણીની ફરિયાદ છે, જે અમે વોટ લેવા ગયા ત્યાં તે પાણીની ફરિયાદ છે। પહેલા અમારો ઈરાદો એ છે કે પાણી પૂરું કરવા માટે। શુદ્ધ પાણી નથી આવતું અને છછા દિવસે પાણી શું કહેશો? પાણી આવશે, શુદ્ધ જ પાણી આવશે, પણ એને થોડી વાર લાગશે। બાકી પાણી 4 દિવસે તો અમે કરવા બેઠા જ છીએ। અત્યારે તો સાફ સફાઈના પ્રશ્નો છે, ભૂગર્ભના પ્રશ્નો છે અને રોડોસના પ્રશ્નો શું આ બાબતે કહેશો? એ બધું દરેકની સમસ્યા પૂરી કરવા જ અમે બધા બેઠા છીએ। હાલ જે ધોરાજી નગરપાલિકામાં તમને પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે જે લોકોએ મત આપ્યા છે એ મતદારોને શું કહેશો તમે? બધાને મતદારોને બધાને આભાર માનું છું બધાનો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।